टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજકોટથી કે જ્યાં આરએમસીનું ફાયર વિભાગ અત્યારે ફિલહાલ રામ ભરોસે થઈ ચૂક્યું છે। અત્યારે એક છેલ્લી આશા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર હતા કે જેમણે પણ હવે રાજીનામું આપી દીધું છે। અમિત દવે દ્વારા સ્ટેશન ઓફિસર તરીકે રાજીનામું આપી દેવામાં આવ્યું છે। આજે એવી વિગતો આવી જ રહી હતી કે કદાચ તેઓ રાજીનામું આપી શકે અને હવે એ સમાચાર પર મહોર લાગી ચૂકી છે। તબિયત સારી ન રહેતા રાજીનામું આપ્યું હોવાનું અમિત દવેએ નિવેદન આપ્યું છે, પરંતુ સ્ટાફ સતત ઓછો છે અને જે રીતે આરએમસીનો આ ફાયર વિભાગ કે જ્યાં સ્ટાફ ઓછો હોવાને કારણે કર્મચારીઓ પર કામનું ભારણ સતત વધારે છે। આવી સ્થિતિમાં અમિત દવે દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે। સરકારી નોકરી બહુ મુશ્કેલીથી મળતી હોય છે, પરંતુ ટપોટપ સરકારી નોકરીઓમાં રાજીનામા પડવા તે બતાવે છે કે કયા પ્રકારે સ્થિતિ પરિવર્તિત થઈ ચૂકી છે। સરકારી કચેરીઓમાં અને એમાં પણ ફાયર વિભાગમાં આજકાલ કામકાજ ખૂબ જ વધારે છે। આવી સ્થિતિમાં એક પછી એક રાજીનામા પડી રહ્યા છે। હવે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે પણ રાજીનામું આપી દીધું છે। ચીફ ફાયર ઓફિસર અમિત દવે રાજીનામું આપ્યું છે। આપણી સાથે અમિત દવે જોડાયા છે। સર, રાજીનામાનું કારણ શું? રાજીનામાનું મુખ્ય કારણ મારા પોતાની હેલ્થ રિલેટેડ છે અને મને બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ એવું આવી ગયું અને હમણાં હજી 15-20 દિવસ પહેલાં જ મારા ફાધર એક્સપાયર થઈ ગયા છે। એટલે ઘરની પરિસ્થિતિ થોડી, મારી જવાબદારી વધી ગઈ છે। મારા મધરની તબિયત સારી નથી રહેતી અને મારો સન પણ અત્યારે 10મામાં છે। એટલે ઘરની થોડી જવાબદારી વધી ગઈ છે અને અહીંનો વર્કલોડ થોડો વધારે છે, એટલે હું બધી જગ્યાએ પહોંચી નથી શકતો। એટલે રાજીનામું ખાસ તો મારા હેલ્થના કારણે જ મેં આપેલું છે। વર્કલોડ એટલે કઈ કઈ પ્રકારનું વર્કલોડ અહીંયા વધારે છે અને સંખ્યા કેટલી છે અત્યારે ફાયર બ્રિગેડમાં? ફાયર બ્રિગેડમાં વર્કલોડ એટલે દરેક જગ્યાએ ઇન્સ્પેક્શન કરવા, પછી ફાયર એનઓસી ઇસ્યુ કરવા, ન હોય તેને નોટિસો આપવી, સર્વે કરવા વગેરે ઘણી બધી, નવરાત્રિના તહેવારો છે તો એમને બી બધી ઇન્સ્પેક્શન કરીને, એટલે વર્કલોડ એ ટાઈપનો છે। અને કામમાં શું છે કે થોડું સ્ટાફ પણ ઓછો છે, બરાબર, ઓફિસર છે કે પછી બીજા નીચેના કર્મચારીઓ છે, તો કામની માત્રા વધારે છે અને જે અમારો સ્ટાફ છે એ ઓછો છે, એટલે થોડું એ રીતનું પેલું મેનેજ થવામાં ટૂંકમાં થોડા વધારે સમય લાગે છે। એમ રાજકીય દબાણ ખરું? કારણ કે પહેલા 2 ઓફિસર જેલમાં છે, ત્રીજા લાંચમાં પકડાયા, હવે તમારી ઉપર પણ એવો આરોપ છે કે સાહેબ પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા માંગે છે। ના, રાજકીય કોઈ પોલિટિકલી કોઈ મને પ્રેશર નથી અને એવો કોઈ ઇસ્યુ બી નથી કે કોઈને મેં ના પાડી એનઓસીની અથવા તો બીજી કોઈ ફાયર રિલેટેડ મને કોઈ ફોન આવ્યા કે એવું કંઈ જ નથી। ખાસ અત્યારે વર્ગ 3ના અધિકારીને વર્ગ 1નો ચાર્જ છે, એ પણ પ્રેશર છે આપની ઉપર? ના, એ તો મને અનુભવના આધારે ને જે કમિશનર સાહેબે મને, હું ઓલરેડી ગ્રેજ્યુએટ છું અને ગાંધીનગર, દિલ્હી ફાયરની ટ્રેનિંગ કરેલી છે, 28 વર્ષનો અનુભવ છે, એટલે એ કોઈ પ્રશ્ન નથી। વર્કલોડ ને એ બધું છે, પણ હવે મારી પોતાની હેલ્થ એટલી સારી હોવી જોઈએ કે હું અહીંયા કોર્પોરેશનને, મારા ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટને સારી સેવા આપી શકું, જે હું અત્યારે મારી તબિયતને લીધે નથી આપી શકું એમ, એટલે મેં રાજીનામું નહીં સ્વીકારાય તો આપ શું કરશો? હવે એ તો સાહેબ 30 દિવસ પછીનો મેટર છે। આ હતા અમિત દવે। તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે વર્કલોડના કારણે તેઓ રાજીનામું આપી રહ્યા છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ રાજકોટમાં 15 જેટલા અધિકારીઓ રાજીનામું આપી દીધું, તેમાં પણ જે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર છે તેને પણ રાજીનામું આપ્યું। અગાઉના ઓફિસરો જ્યારે જેલ હવાલે છે ત્યારે વધુ એક અધિકારીના રાજીનામા બાદ મહાનગરપાલિકામાં ખળભળાટ મચ્યો છે। ત્યારે આગામી દિવસોમાં તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જો રાજીનામું નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં તેઓ શું કરશે તેની રણનીતિ તે ઘડશે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ।